રાજકોટના જસદણ પંથકના ખેડૂતોએ સોલાર લાઇનમાં નવા કનેક્શન ના આપવા બાબતની માંગને લઈને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને સોલાર પ્રોજેક્ટ સફળ થશે અને ખેડૂતોને તેનો લાભ મળશે અને સોલાર લાઇટ હોય જેથી લાઇટ બિલ આવશે નહીં કે કોઈપણ જાતનો ચાર્જ લાગશે નહીં તેવું કહી ખેડૂતોને વિશ્વાસમાં લઈ સોલાર લાઇટ આપવામાં આવેલ હતી, પરંતુ તેનો કોઈ ફાયદો ન થતા તેમજ નવા આપવામાં આવેલા કનેક્શન સોલાર પ્રોજેક્ટ અંતર્ગત આપવાના બદલે ઇલેક્ટ્રિક લાઇનમાંથી મીટર સાથે આપવામાં આવતા ફોલ્ટમાં તેમજ બિલમાં પણ વધારો થતો હતો, જેથી હાલ ખેડૂતો દ્વારા સોલાર કનેક્શન સાથે 1 મીટરવાળું કનેક્શન આપવાની માંગ કરવામાં આવી હતી, તેમજ માંગ ન સ્વીકારાતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ગિરીશભાઈ યશાભાઈ આહિર, નાયબ ઇજનેર જસદણ સબ ડિવિઝન, તેમને ભડલી સ્કાય ફીડર છે। સ્કાય ફીડરમાંથી જે આપણે સાડા અત્યારે નવા કનેક્શન પાસ થાય એમાં ના આપવાના, સ્કાય ફીડર માટે સ્પેશિયલ ફીડર રાખો એવી એની માંગણી છે। મેજર પ્રશ્ન એ કે જે આપણે સ્કાય ફીડરમાં લોસ આવે એ બધામાં ગણાય છે, જો નોન સ્કાય આપણે કનેક્શન આપી તો એનો લોસ પણ એવું ગણાય છે અને આમાં એવું એનું કહેવાનું છે। ના જે ચોમાસું કે એવી સિઝન હોય ત્યારે બની શકે, બાકી એક માણસ તાત્કાલિક ભડલી ફીડર ફોન તાત્કાલિક એમાં ચેકિંગ સમયાંતરે ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવેલ છે। હવે એકવાર કરેલું હતું, 2 મહિના પહેલાં કરેલું છે, એક બિલે આપેલું છે 3.5 લાખનું, અને હવે વારંવાર ચેકિંગ કરશું ને ન્યાય અપાવશું। બીજી વિશેવાળાએ જે ભડલી ફીડર સોલાર કનેક્શન આપેલા છે તે ખેડૂતોને એવી જ્યારે રજૂઆત થઈ કે જે તે સમયે ભડલી ફીડર આપ્યું ત્યારે એ ખેડૂતોને એક આવક ઊભી કરવા માટે સરકારે આપેલું હતું, અને હાલ ખેડૂતોને એટલો લોસ જાય છે કે એક કનેક્શનમાં ને 70 લાખ રૂપિયા ભરવાના આવે છે, જેના કારણે ખેડૂતો ખેતી નથી કરી શકતો, એવા પ્રશ્નો ઊભા થાય છે। હાલ અમે જીઈબીમાં ડેપ્યુટી એન્જિનિયર છે, કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ અમારું ફીડર રિપેર કરાવે। હવે આગળમાં અમે આગલી ઉપલી ઓફિસમાં રજૂઆત કરીશું, છતાંય જો નિવારણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા આગળની ઓલી કરશું। આજે તમામ ખેડૂતો ભડલી ફીડર સ્કાય ફીડર છે, એમાં જે તે વખતે સોલાર ખેડૂતોને દેવામાં આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે જસદણ તાલુકાની અંદર નાનામાં નાનું ફીડર હોય ને તો આ ભડલી ફીડર છે। ત્યારે 108 ગ્રાહકો ભડલી ફીડરમાં હતા, ત્યારે અમે 70% ખેડૂતોએ સોલાર લીધા એટલે 84 સોલાર થયા હતા, એની બદલે અત્યારે 167 કનેક્શનનું ફીડર કરી નાખ્યું અને ખેડૂતોને અત્યારે બધાને લોસ આવે છે। 7 વીઘા જમીન હોય તો 70,000 રૂપિયા ભરવાના, કોઈને 60,000 આવે, કોઈને 75,000 રૂપિયા આવે, કોઈને 45,000 રૂપિયા આવે છે। આ રીતના કઈ રીતના ખેડૂતો હકાલી આગળ? જે તે વખતે મૌખિક વાત એવી હતી કે આ ફીડર જ્યારે બંધ થાય તો ઇમરજન્સી આ ફીડર રિપેરિંગ કરવામાં આવશે, પણ એક માણસ ફરતો રહેશે, પણ એ માયલું કાંઈ છે નહીં। અત્યારે 2 દી 3 દી બંધ રહેશે, માણસને અત્યારે રિપેરિંગ કરવા સોલાર બંધ હોય ને તો 3 મહિને 2 મહિને 15 દી 1.5 મહિને આવે છે રિપેરિંગ કરો। જો આ ખેડૂતો રહ્યા તમે પૂછી લો, ખોટી વાત હોય તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવીશું।